હે માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જો સામે દેખાય સોમનાથ હાઈવે છે. પેલી ગાડી અહીંયા આપણે કરી નાઈટ અહીં 3 કિલોમીટર હર્ષદ માતા હર્ષદ માતા જઈ તમને દર્શન કરાવું. બ્લોગમાં બના રહીજો. બાકી અહીંયા જો સામે ઓલકા દરિયો છે એટલે મજા આવી. બાકી અહીંયા કૂવાની જો હર્ષદ માતાએ પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી. અમારો હાર્દિક અને આમ ગોટી દર્શન બર્શન કરીને અહીંથી સીધી સોમનાથ મારવાની છે. જો હર્ષદ માતાનું મંદિર છે. આ કોયલો ડુંગર આપણે આવી ગયા હર્ષદી વન. જો સામે જ દરિયો બરાબર. અને અહીંયા હર્ષદી વન છે. ટાઈમિંગ જોઈ લીજો, 8 થી 12:30 અને 2 થી 6 વાગ્યાનો છે ટાઈમ. હર્ષદી વન હે ને, જો ફોટા પાડવા લાયક છે. હા એના હર્ષદ વન. અને જો સામે રહ્યું ના કોયલો ડુંગર, હર્ષદનું મંદિર. વ્યૂ ચેક કરો એકવાર. સામે દરિયો છે. આ સનસેટ પોઈન્ટ છે. જો ઠેઠથી ઠેઠ લગી દરિયો. બહુ મસ્ત વ્યૂ છે. બહુ મસ્ત વન બનાવેલું છે. બહુ એટલે બહુ મસ્ત. જો સામે કોયલો ડુંગર છે. એટલે કોયલા ડુંગર જો હર્ષદ માતા આવતા હોય ને તો એકવાર આ મુલાકાત લઈજો. બહુ મજા આવે. પવન દરિયા કિનારો બધી રીતે મજા આવે એવું. હર્ષદી વન, સામે કોયલો ડુંગર અને આ દરિયો, આપણી ગાડી. એવી મજા આવે પણ ને વાતાવરણ. એમાં સનસેટ ટાઈમે આવે તો બહુ મજા આવે એમ વાતાવરણ. હર્ષદમાં કોઈ દર્શન કરવા આવતા હોય ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. મંદિરથી 1 કિલોમીટર દૂર છે આ માધવપુર બીચ. આપણે માધવપુર બીચ છે. આ છે માધવપુરનો બીચ. મટડા પહોંચી ગયા આપણે. સોનલમાનું સાનિધ્ય. મટડા સોનલમાનું સાનિધ્ય. તો આપણે સોમનાથ ને ગયાની બ્લોગ પૂરો નતો કર્યો, અડધો હતો. અને બ્લોગ તો એન્ડિંગ કરી નાખી તો અપલોડ કરવા થાય. એટલે બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો. નવા હોય ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. કારણ કે ફેસબુકમાં આપણા ડેલી બ્લોગ આવશે.